પૈસાથી બધું ખરીદી શકાય છે એવું માનનારા એક કરોડપતિ પિતાને ભગવાને એવો પાઠ ભણાવ્યો કે કરોડોની સંપત્તિ હોવા છતાં તેઓ પોતાની જ દીકરી સામે લાચાર બની ગયા. આખરે એવું શું બન્યું કે તેમની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા? જાણો આ દિલને હચમચાવી દે તેવી વાત. એક ફોન કોલ, માત્ર 30 સેકન્ડનો ફોન કોલ, અને કરોડપતિ ધીરજભાઈનું આખું સામ્રાજ્ય જાણે પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. હેલો, શું તમે આરોહીના પપ્પા બોલો છો? હા, હું બોલું છું. તો હિંમત રાખજો. તમારી દીકરીએ મરતા પહેલાં એક જ નામ લીધું છે, નીરવ, અને એક પત્ર તમારા માટે મૂક્યો છે. ફોન હાથમાંથી સરકી ગયો. ધીરજભાઈની આંખો પહોળી થઈ ગઈ. કરોડોની કંપનીના માલિક હોવા છતાં એ જ ક્ષણે તેઓ એક અસહાય પિતા બની ગયા. શરીર ધ્રુજવા લાગ્યું, શ્વાસ અટકી ગયો. ના, મારી દીકરીને કંઈ નહીં થાય. તેઓ પાલકની જેમ ગાડીમાં બેઠા અને હોસ્પિટલ તરફ દોડ્યા. પણ તેમને ક્યાં ખબર હતી કે આજે ભગવાન તેમની સામે એવો અરીસો રાખવાના હતા જેમાં તેમને પોતાની સૌથી મોટી ભૂલ દેખાવાની હતી. રાજકોટ શહેર, ગુજરાતનું ઝડપી વિકસતું શહેર. ઊંચી ઇમારતો, વિશાળ શોરૂમ, મોટા ઉદ્યોગો અને ચમકધમકથી ભરેલું જીવન. આ શહેરમાં રહેતા હતા ધીરજભાઈ ઝવેરી, સ્ટીલના વેપારી. તેમનું આખા ગુજરાતમાં મોટું નામ હતું. કરોડોની મિલકત, અનેક ફેક્ટરીઓ, ફાર્મ હાઉસ, વિદેશી કારો અને રાજમહેલ જેવો બંગલો હતો. આજે લોકો તેમને સફળ ઉદ્યોગપતિ તરીકે ઓળખતા હતા. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હતી કે એક સમય એવો પણ હતો જ્યારે ધીરજભાઈ રેલવે સ્ટેશન પાસે ચા વહેંચતા હતા. ભૂખ્યા પેટે દિવસો પસાર કર્યા હતા. ફાટેલા કપડાં પહેરીને વરસાદમાં ભીંજાયા હતા. લોકોના અપમાન સહન કર્યા હતા. ત્યારે તેમણે મનમાં એક સંકલ્પ કર્યો હતો, જિંદગીમાં એટલો પૈસો કમાઈશ કે પછી ક્યારેય ગરીબી સામે માથું ન ઝુકાવવું પડે. વર્ષો સુધી રાત દિવસ મહેનત કરી. ધીમે ધીમે વેપાર વધતો ગયો. સંઘર્ષ સફળતામાં બદલાયો અને એક દિવસ તેઓ કરોડપતિ બની ગયા. પણ સફળતા સાથે એક વસ્તુ પણ આવી ગઈ હતી, અહંકાર. જે અહંકાર મનુષ્યને નુકસાન પહોંચાડે છે, પણ મનુષ્ય તે સમજતો જ નથી. ધીરજભાઈ માનવા લાગ્યા હતા કે દુનિયામાં 100 પૈસાથી બધું ખરીદી શકાય છે. માન, સન્માન, સંબંધ, પ્રેમ, લાગણી, બધું જ પૈસાથી ખરીદી શકાય છે. તેમને લાગતું હતું કે તે આ બધુંય પણ નોટોના બંડલમાં સામે નાનું છે. તેમના પરિવારમાં પત્ની મીરાબેન અને એક જ દીકરી આરોહી હતી. આરોહી ઘરની લાડકી હતી. તેને દુનિયાની દરેક સુવિધાઓ મળી હતી કારણ કે તેમના પિતા શહેરના સૌથી મોટા પૈસાવાળામાં આવતા હતા. પરંતુ એક વસ્તુનો અભાવ હતો, પિતાનો સમય. જન્મદિવસે લાખોની ભીડ મળતી, પણ પિતા સાથે 5 મિનિટની વાત પણ ન થતી. શાળાના કાર્યક્રમમાં પિતા ક્યારેય આવ્યા જ નહીં. કોલેજના પ્રથમ દિવસે પણ ડ્રાઈવર તરીકે મોકલી દીધો. આરોહી ઘણી વાર બાલ્કનીમાં ઊભી રહી પિતાની રાહ જોતી, પણ ધીરજભાઈ હંમેશા મીટિંગમાં જ રહેતા, ફેક્ટરીઓમાં કે વિદેશના પ્રવાસે જતા જ રહેતા. એક રાત્રે આરોહીએ ધીમેથી પૂછ્યું, પપ્પા, કાલે મારો કોલેજનો એવોર્ડ ફંક્શન છે, તમે આવશો ને? ધીરજભાઈએ લેપટોપમાંથી નજર પણ ન ઉઠાવી. બેટા, બહુ જરૂરી મીટિંગ છે, હું આવી નહીં શકું. ગિફ્ટ શું જોઈએ છે એ બોલી દે. આરોહીએ સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો. મને ગિફ્ટ નથી જોઈતી પપ્પા. તો તારે શું જોવે છે બેટા? મને માત્ર તમે જોઈએ. ધીરજભાઈએ જવાબ આપ્યો જ નહીં. ફોન વાગ્યો અને તેનો ફરી બિઝનેસની દુનિયામાં ખોવાઈ ગયા. આરોહીની આંખોમાં પાણી આવી ગયું. તેને થયું, પપ્પાને તો મારી માટે ટાઈમ જ નથી મળતો. તે દિવસે તેમણે સમજ્યું,
ઘરમાં બધું હતું પણ પરિવારનો સમય નહોતો. સમય પસાર થતો ગયો. આરોહી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેનું સ્વપ્ન હતું ડૉક્ટર બનીને ગરીબ લોકોની સેવા કરવી અને સેવા કરતાં કરતાં પોતાનું ગુજરાન ચલાવવું. ધીરજભાઈને આ વિચાર પસંદ નહોતો. તેમને લાગતું ડૉક્ટર બનવાથી શું થઈ શકે અને શું મળશે? કંપની સંભાળવાની જોઈએ તો તું જઈશો ને મારો અધિકાર. પણ આરોહીનું મન સેવા તરફ હતું. અને પછી કોલેજમાં તેની મુલાકાત થઈ એક યુવાન સાથે. નામ હતું નીરવ. નીરવ કોઈ કરોડપતિ નહોતો. કરોડપતિનો દીકરો પણ નહોતો. તેના પિતા સરકારી શાળામાં શિક્ષક હતા. માતા ગામની આંગણવાડીમાં કામ કરતી. ઘરમાં વૈભવ નહોતો પરંતુ સંસ્કાર ખૂબ ઝાઝા હતા. ઈમાનદારી ભરપૂર હતી. નીરવ હંમેશા બીજાની મદદ કરતો અને મદદમાં તેને ખુશી મળતી. કોલેજમાં કોઈ વિદ્યાર્થીઓની પાસેથી ફી ન હોય તો પોતાનું સ્કોલરશીપનું પૈસું આપી દેતો. હોસ્પિટલની દર્દીઓ સાથે પરિવારના સભ્યની જેમ વર્તન કરતો. તેનું એક જ સ્વપ્ન હતું, પૈસા માટે નહીં, માણસ માટે ડૉક્ટર બનવું. એક દિવસ કોલેજની લાઇબ્રેરીમાં આરોહીના હાથમાંથી પુસ્તકો નીચે પડી ગયા. નીચે પડતા જ નીરવ તરત જ દોડી આવ્યો. સોરી, તમને લાગ્યું તો નથી ને? નીરવે હળવેથી પૂછ્યું. ના, થેન્ક યુ, તેમનો જવાબ આવ્યો. આ હતી તેમની પ્રથમ મુલાકાત. આ મુલાકાત પછી ધીમે ધીમે મિત્રતા વધતી ગઈ અને મિત્રતા ક્યારે દિલના સંબંધમાં બંધાઈ ગઈ તે તેમને પણ ખબર નહોતી. તેની ખબર બંને પણ પડી નહીં. આરોહીને પહેલી વાર લાગ્યું કોઈ તેને પોતાના પિતાના પૈસા માટે નહીં પણ તેના હૃદય માટે પ્રેમ કરે છે. આરોહીને તેમાં ખૂબ ભવિષ્ય દેખાણું. તેને આખું ભવિષ્ય દેખાવા લાગ્યું. પણ કિસ્મત કંઈક બીજું જ લખી રહી હતી. એક સાંજે ધીરજભાઈના ટેબલ પર એક ફોટો આવીને પડ્યો. ફોટામાં આરોહી અને નીરવ સાથે હસતા દેખાતા હતા. ધીરજભાઈનો ચહેરો ગુસ્સામાં લાલ થઈ ગયો હતો. ધીરજભાઈ વિચારી રહ્યા હતા કે આ કોણ છે. તેમણે ટેબલ પર જોરથી મુક્કો માર્યો. મારી દીકરી એક સામાન્ય શિક્ષકના દીકરા સાથે? તેમણે તરત જ પોતાના માણસોને ફોન કર્યો. કાલે સાંજે એ છોકરો મારા બંગલામાં હોવો જોઈએ. આ શબ્દો સાંભળીને તેના કર્મચારી પણ સ્તબ્ધ થઈ ગયા. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને કોઈને ખબર નહોતી કે આ વરસાદ સાથે એક એવો તોફાનની શરૂઆત થઈ રહી હતી જે બધાને હચમચાવી નાખવાનો હતો, જે અનેક જિંદગીઓને બદલી નાખશે. બીજા જ દિવસે સાંજના 7 વાગ્યા હતા. રાજકોટના સૌથી વૈભવી વિસ્તારમાં આવેલો હતો ધીરજભાઈનો બંગલો. હજારો લાઇટોની ઝગમગતી હતો. બહાર મોંઘી વિદેશી કારોની લાંબી કતાર હતી. તે કોઈક અમેરિકાથી હતી, કોઈ ઓસ્ટ્રેલિયા, કોઈ ન્યૂઝીલેન્ડ. દરેક જગ્યાએથી મોંઘી મોંઘી કારો ઘરે હતી અને દરવાજા પર કડક સુરક્ષા હતી. અંદર પ્રવેશતા જ રાજમહેલ જેવી ભવ્યતા દેખાતી હતી. એ જ સમયે બંગલાની બહાર એક સાદી મોટરસાયકલ આવીને ઊભી રહી. તેમાંથી નીરવ નીચે ઉતર્યો. સફેદ સાદો શર્ટ, કાળું પેન્ટ અને આંખોમાં આત્મવિશ્વાસ. તેને ખબર હતી કે તે આજે તેની કસોટી થવાની છે. સિક્યોરિટી ગાર્ડને અંદર લઈને આવ્યો. વિશાળ ડ્રોઈંગ રૂમમાં ધીરજભાઈ સોફા પર બેઠા હતા. તેમની બાજુમાં 2 જાણીતા ઉદ્યોગપતિઓ અને કંપનીના વકીલ તરીકે પણ હાજર હતા. વાતાવરણમાં અજીબ પ્રકારની શાંતિ હતી. થોડા અંતરે આરોહી ઊભી હતી. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. નીરવે બંને હાથ જોડીને કહ્યું, નમસ્તે અંકલ. ધીરજભાઈએ જવાબ ન આપ્યો. તે ચૂપ રહ્યા. તેમણે ધીમા કડક અવાજમાં પૂછ્યું, તું જ નીરવ છે? જી. તું મારી દીકરીને પ્રેમ કરે છે? નીરવે કોઈ ડર વગર જવાબ આપ્યો. હા, હું આરોહીને દિલથી પ્રેમ કરું છું. ધીરજભાઈ ગુસ્સે ભરાઈ ગયા. તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને તરફ તારી આંખો ઊંચી કરીને જોવાની? તને ખબર નથી
તે કોની દીકરી છે? આરોહી તરત જ આગળ વધી. પપ્પા, કૃપા કરીને નીરવ સાથે આવું ન બોલો. તું ચૂપ જ રહેજે. તને વચ્ચે બોલવાનું મેં કહ્યું છે? ધીરજભાઈનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. તું જાણે છે ને આ કોણ છે? એક સામાન્ય શિક્ષકનો દીકરો, અને તું ધીરજ ઝવેરીની દીકરી છે. નીરવ શાંતિથી બોલ્યો. અંકલ, માણસની ઓળખ તેના ઘરના કદરથી નહીં, તેમના સંસ્કારથી થાય છે. ધીરજભાઈ હસવા લાગ્યા. સંસ્કાર? સંસ્કારથી કંપની ચાલે? સંસ્કારથી કરોડો કમાઈ? સંસ્કારથી સમાજમાં નામ બને? તું શું વાત કરી રહ્યો છે? તને ખબર છે? નીરવે ધીમેથી જવાબ આપ્યો. પૈસા કમાઈ શકાય છે અંકલ, પણ વિશ્વાસ અને પ્રેમ ખરીદી શકાતો નથી. આ શબ્દો સાંભળીને ધીરજભાઈનો ગુસ્સો વધી ગયો અને તેમણે પોતાના મેનેજરને ઈશારો કર્યો. થોડી જ વારમાં ટેબલ પર એક મોટું સુટકેસ મૂકવામાં આવ્યું. ધીરજભાઈએ તે ખોલ્યું. અંદર 500 રૂપિયાની નવી નોટોના બંડલો જ હતા. આરોહી આશ્ચર્યથી બધું જોઈ રહી હતી. ધીરજભાઈ બોલ્યા, અહીં 5 કરોડ રૂપિયા છે. આ પૈસા લઈને અહીંથી જતો રહે. મારી દીકરીની જિંદગીમાંથી હંમેશા માટે દૂર થઈ જા. હોલમાં સન્નાટો છવાઈ ગયો. નીરવે સુટકેસ તરફ જોયું, પછી આરોહી તરફ અને પછી ધીરજભાઈની આંખોમાં આંખો મિલાવીને, અંકલ, જો મને પૈસા જોઈએ તો હું આજે અહીં પ્રેમની વાતો કરવા ક્યાં આવત? મને તમારી સંપત્તિથી માત્ર આરોહીનો વિશ્વાસ જોઈએ છે. ધીરજભાઈએ ગુસ્સામાં સુટકેસ બંધ કરી દીધી. તને લાગે છે કે તું મારી બરાબરી કરી શકે? ના અંકલ, હું તમારી બરાબરી ક્યારેય નહીં કરી શકું, કારણ કે હું માણસોને પૈસાથી નહીં, પ્રેમથી જીતવા માંગુ છું. આ જવાબ સાંભળીને ધીરજભાઈના ઊભા થઈ ગયા. ગાર્ડ, 2 સુરક્ષા કર્મચારી તરત જ અંદર આવ્યા. આ છોકરાને હમણાં જ બહાર કાઢી મૂકો. મારે આનો ચહેરો પણ જોવો નથી. આરોહી રડી પડી. પપ્પા, પ્લીઝ, નીરવનો કોઈ વાંક નથી. ધીરજભાઈએ દીકરી તરફ જોયું પણ નહીં. ગાર્ડની નીરવે બહાર લઈ ગયા અને લઈ જઈને જવા લાગ્યા. જતાં જતાં નીરવે એક ક્ષણ માટે રોકાયો. એ શાંતિથી બોલ્યો, ધીરજભાઈ, આજે તમે મને તમારા ઘરમાંથી કાઢી શકો છો, પણ ભગવાન કોઈને પણ જીવનમાંથી બહાર કાઢતા નથી. એક દિવસ સમય એવો પણ આવશે જ્યારે તમે પૈસા નહીં, એક સારા માણસની જરૂર પડશે. એ દિવસે હું તમને દોષ નહીં આપું. આટલું કહીને નીરવ બંગલાની બહાર નીકળી ગયો. આરોહીની આંખોમાં સતત આંસુ વહેતા રહ્યા. એ રાત્રે આખા ઘરમાં કોઈએ જમ્યું પણ નહીં. પણ ધીરજભાઈએ એક મોટો નિર્ણય લઈ લીધો. બીજા જ દિવસે તેમણે આરોહીનો મોબાઈલ લઈ લીધો, કોલેજ જવાનું બંધ કરાવી દીધું અને થોડા જ દિવસોમાં લંડનમાં રહેતા એક ધનિક NRIને ઉદ્યોગપતિ કારણ મહેતા સાથે આરોહીના લગ્ન નક્કી કર્યા. સમાચાર સાંભળીને આખું શહેર ખુશ હતું. લોકો કહેતા હતા, ધીરજભાઈએ દીકરીનું ભવિષ્ય બનાવી દીધું. પણ કોઈને ખબર નહોતી કે આ નિર્ણય ભવિષ્ય નહીં, એક ભયંકર દુઃખદ સ્વપ્ન શરૂઆત હતો. રાજકોટના સૌથી ભવ્ય લગ્ન. શહેરના દરેક અખબારમાં એક જ સમાચાર હતા, સ્ટીલ કિંગ ધીરુભાઈ ઝવેરીના દીકરીનું લગ્ન. લગ્નમાં ફિલ્મ કલાકારોની લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી સૌ હાજર હતા. હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા થઈ રહી હતી. સોનાથી સજાવેલા મંડપ, હજારો મહેમાનો, કરોડો રૂપિયાના ખર્ચ. લોકો કહેતા હતા, આવા લગ્ન તો રાજાઓના પણ ન થાય હોય. પણ આ આખા મંડપમાં જો કોઈ સૌથી વધુ દુઃખી હતું તો તે હતી આરોહી. તેના ચહેરા પર સ્મિત હતું, પણ આંખોમાં ખુશી નહોતી. દરેક ફેરા સાથે તેની નીરવ યાદ આવતો હતો. એક ક્ષણ માટે પણ તેણે લાગતું નહોતું કે તે પોતાના જીવનનું જીવી રહી હતી. તે માત્ર પોતાના પિતાની ઇજ્જત બચાવવા માટે મૌન હતી.
લગ્ન પછી આરોહી લંડન જવાની હતી. ધીરજભાઈએ એરપોર્ટ પર દીકરીને ગળે લગાવી, બેટા, આજે હું દુનિયાનો સૌથી સુખી પિતા છું. આરોહીએ ધીમેથી કહ્યું, કાશ પપ્પા, આ ખુશી મારી પણ હોત. ધીરજભાઈ આ શબ્દો સાંભળ્યા પણ સમજ્યા નહીં. વિમાન આકાશમાં ઉડી ગયું અને આરોહી નવી જિંદગી શરૂ થઈ. લંડનમાં કરણ આલિશાન બંગલો હતો. બહારથી બધું સ્વર્ગ જેવું લાગતું હતું, પણ માત્ર 3 દિવસમાં જ આરોહીને સાચી હકીકત સમજાઈ ગઈ. કરણ દરરોજ રાત્રે મોડો ઘરે આવતો, દારૂ પીધેલો, ક્યાંક જુગાર રમીને, ક્યાંક અજાણી યુવતીઓ સાથે પાર્ટી કરીને. આરોહી પૂછતી, આટલા મોડા કેમ આવ્યા છો? કરણ ગુસ્સે થઈ જતો, તું મને પ્રશ્ન પૂછનારી કોણ છો? તને હું એટલા માટે લાવ્યો છું. એક દિવસ આરોહીએ કહ્યું, મારે આવું જીવન નથી જોઈવું. કરણે જોરથી તેના ગાલ પર થપ્પડ મારી. આ ઘરમાં મારી મરજી ચાલે છે. આરોહીના આંખોમાંથી આંસુ વહી ગયા. પણ આ તો માત્ર શરૂઆત હતી. થોડા દિવસો પછી કરણની માતાએ આરોહીને કહ્યું, તમારા પપ્પા કરોડપતિ છે ને? તો કહેજે અમારા નવા પ્રોજેક્ટ માટે 50 કરોડ રૂપિયા મોકલી આપે. આરોહી ચોંકી ગઈ, પણ પપ્પાએ તો લગ્નમાં જ ઘણું બધું આપ્યું છે. સાચું હસવા લાગી. એ તો શરૂઆત હતી. અમને દર વખતે મદદ કરવી જ પડશે. જ્યારે આરોહીએ ના પાડી ત્યારે ઘરમાં તેનું અપમાન શરૂ થઈ ગયું. નાની નાની વાતો ગાળો દેવા લાગ્યા. અપમાન, ધમકી અને પછી મારપીટ પર આવી ગયા. એક રાત્રે કરણ દારૂના નશામાં ઘરે આવ્યો. તેના હાથમાં જુગારમાં થયેલા કરોડોના નુકસાનના કાગળ હતા. તે ગુસ્સાથી બૂમ પાડવા લાગ્યો, આ બધું તારા કારણે થયું છે. તારા બાપ પાસે પૈસા છે? કાલ સુધીમાં 50 કરોડ મંગાવી લેજે, નહીંતર તારું આવી બનશે. નહીં તો તેના શબ્દો અધૂરા રહી ગયા, કારણ કે તેમણે આરોહીને ધક્કો માર્યો. આરોહી સીધી સીડીઓ પર નીચે પડી. તેના હાથમાં ગંભીર ઈજા થઈ ગઈ. ઘરમાં કોઈએ તેને હોસ્પિટલ પણ ન લઈ ગયા. આખી રાત તે પીડાતી રહી. સવારે એક નોકરાણી ચોરી છૂપીથી તેને હોસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરે હાથ પર પ્લાસ્ટર લગાડ્યું અને ધીમેથી પૂછ્યું, તમને આ ઈજા કેવી રીતે થઈ? આરોહી થોડા સમય સુધી ચૂપ રહી. પછી બોલી, હું પડી ગઈ હતી. ડૉક્ટરે તેની આંખોમાં જોયું. તેમને સમજાઈ ગયું કે આ અકસ્માત નહોતો. તે જ હોસ્પિટલમાં એક ભારતીય ડૉક્ટર કામ કરતો હતો. આરોહી બહાર નીકળતી હતી ત્યારે અચાનક સામે કોઈ ઊભું રહ્યું. બંનેની નજર મળી. સમય જાણે અટકી ગયો હોય તેવું લાગ્યું. આરોહી? નીરવ? હા, એ નીરવ જ હતો. હવે તે લંડનની જાણીતી હોસ્પિટલમાં સર્જન બની ગયો હતો. નીરવે આરોહીના હાથ પર પ્લાસ્ટર જોયું, ચહેરા પર જૂના ઘા નિશાન જોયા અને બધું સમજી ગયો. તું ખુશ નથી ને? આરોહીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ તેણે માત્ર એક જ વાત કહી, હું ઠીક છું. નીરવ સમજી ગયો કે આ શબ્દોની પાછળ અસંખ્ય પીડા છુપાયેલી છે. તે જ સમયે કરણનો ફોન આવ્યો. 10 મિનિટમાં ઘરે પહોંચ, નહીંતર તારો વારો છે. નહીં તો પરિવારમાં ખબર પડશે. આરોહી ગભરાઈ ગઈ. તે ઉતાવળમાં ત્યાંથી નીકળી ગઈ. નીરવ તેને જતો રહ્યો. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, આરોહી સાથે આખરે એ શું થઈ રહ્યું છે? અને એ જ રાત્રે આરોહીને પોતાના રૂમમાં એક જૂની ફાઇલ મળી, જેમાં કરણના કરોડોના ગેરકાયદેસર સોદા, બેંક ફ્રોડ અને ખોટા દસ્તાવેજો પુરાવા હતા. આ ફાઇલ જ આગામી દિવસોમાં કેટલાક શક્તિશાળી લોકોના નકાબ ઉતારવાની હતી. આરોહીના હાથમાં રહેલી એ ફાઇલ કોઈ સામાન્ય નહોતી. તેના દરેક પાના પર કરોડોના રૂપિયાના ગેરકાયદેસર સોદાબાજી પુરાવા હતા.
નકલી કંપનીઓ, ખોટા બેંક ટ્રાન્સફર, વિદેશમાં છુપાવવામાં આવેલી સંપત્તિ અને સૌથી ભયાનક વાત, કેટલાક લોકોનું નામ સામે લખેલું હતું, જો મોં ખોલે તો હંમેશા માટે ચૂપ કરાવો. આ વાંચીને આરોહીના શરીરમાં કંપારી ઉભળી ગઈ. તે સમજી ગઈ કે કરણ માત્ર લોભી માણસ નહોતો, પણ એક મોટો ગુનાહિત નેટવર્ક માફિયા હતો. એ જ સમયે રૂમનો દરવાજો ખુલ્યો. કરણ અંદર આવ્યો. તેની નજર સીધી ફાઇલ પર પડી. એક ક્ષણ માટે તેનો ચહેરો બદલાઈ ગયો. આ ફાઇલ તારા હાથમાં કેવી રીતે આવી? આરોહી ગભરાઈ ગઈ. હું બસ. કરણ ગુસ્સાથી આગળ વધ્યો. મેં પૂછ્યું, આ ફાઇલ તારા હાથમાં કેવી રીતે આવી? આરોહી પાછળ ખસવા લાગી, કારણ તેના હાથમાંથી ફાઇલ છીનવી લીધી અને પછી જોરદાર થપ્પડ મારી. આરોહી જમીન પર પડી ગઈ. કરણ ગુસ્સે બૂમો પાડ્યો હતો, જો આ વાત ઘરની બહાર ગઈ તો કોઈ તને બચાવી નહીં શકે. તે રાત્રે આરોહી આખી રાત રડતી જ રહી. હવે તેને સમજાઈ ગયું હતું કે જો તે ચૂપ રહેશે તો કદાચ એક દિવસ જીવતી નહીં રહે. બીજા જ દિવસે કરણ બિઝનેસ મીટિંગ માટે બહાર ગયો. ઘરમાં કોઈ નહોતું. આરોહીએ હિંમત કરીને પોતાના જૂના મોબાઈલ ચાલુ કર્યો. વર્ષો પહેલાંનો એક નંબર હજુ પણ સેવ હતો, ડૉક્ટર નીરવ. તેના હાથ કંપી રહ્યા હતા. ઘણી હિંમત પછી તેણે ફોન કર્યો. હેલો, સામેથી અવાજ આવ્યો. હા, નીરવ બોલું છું. કોણ તમે? આરોહી કંઈ બોલી જ નહીં, માત્ર રડતી રહી. નીરવ તરત ઓળખી લીધી. આરોહી, શું થયું? તને શું થયું છે આરોહી? તું જ્યાં હોય ત્યાં જ રહેજે, હું આવી રહ્યો છું. અડધા કલાકમાં નીરવ હોસ્પિટલની એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચ્યો. આરોહીએ બધું કહી દીધું. મારપીટ, ધમકીઓ, પૈસાની લાલચ અને રહસ્યમય ફાઇલ. નીરવ બધું સાંભળીને થોડા સમય ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, હવે તારે ડરવાની જરૂર નથી. આ વખતે તું એકલી નથી, પણ આપણે ખૂબ સમજદારીથી કામ લેવું પડશે. તે બંને સીધા લંડન પોલીસના એક અધિકારીને મળવા ગયા. અધિકારીએ કહ્યું, પુરાવા વગર અમે કંઈ જ કરી શક્યા નહીં. નીરવે જવાબ આપ્યો, પુરાવા અમે લાવીશું. એ જ સાંજે કરણને ખબર પડી ગઈ કે આરોહી પોલીસ સુધી પહોંચી ગઈ છે. તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેના માણસોએ એક જ આદેશ મળ્યો, આરોહી આજે રાત્રે જીવતી ન બચવી જોઈએ. રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. નીરવ પોતાની કારમાં આરોહીને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ રહ્યો હતો. અચાનક પાછળથી એક કાળી એસયુવી પૂરો ઝડપેથી આવી ધડામ. કારને જોરદાર ટક્કર મારી. નીરવે સ્ટીયરિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો, પણ બીજી ટક્કર પણ ભયાનક હતી. કાર રસ્તા પરથી સરકીને પુલની નીચે રિંગ સાથે અથડાઈ. કાચના ટુકડા ચારેય બાજુ ફેરાઈ ગયા. આરોહીના માથામાં ગંભીર ઈજા થઈ. નીરવના હાથમાંથી લોહી વહેવા લાગ્યું, પણ તેને હિંમત ન હારી. તે આરોહીને બહાર કાઢવા લાગ્યો. એ જ સમયે દૂરથી પોલીસની સાયરન સંભળાઈ. કરણના માણસો ભાગી ગયા. એમ્બ્યુલન્સ આવી. આરોહીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પિટલમાં ડૉક્ટર સતત 5 કલાક સુધી તેની સારવાર કરતા રહ્યા. નીરવ આ ઓપરેશન થિયેટરથી બહાર ઊભો હતો. તેના કપડાં લોહીથી લથપથ હતા. તેના મનમાં માત્ર એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, આરોહીને બચાવી લેજો. થોડી વાર પછી એક નર્સ દોડતી બહાર આવી. ડૉક્ટર નીરવ, દર્દીની હાલત ખૂબ ગંભીર છે. જો તેના પરિવારનો કોઈ સભ્ય હોય તો તરત જ બોલાવો. નીરવે એક ઊંડો શ્વાસ લીધો. તેના હાથમાં ફોન હતો. સ્ક્રીન પર એક નંબર દેખાતો હતો, ધીરજભાઈ ઝવેરી. થોડા સેકન્ડ સુધી તે વિચારતો રહ્યો. પછી આખરે તેણે ફોન લગાવ્યો. ધીરે ધીરે ફોનની રિંગ જવા લાગી. ફોન વાગ્યો. હેલો, સામેથી ધીરજભાઈનો અવાજ આવ્યો.
નીરવે ધીમેથી કહ્યું, શું તમે આરોહીના પપ્પા બોલો છો? હા, હું જ બોલું છું. નીરવની આંખોમાંથી આંસુ આવી ગયા. હિંમત રાખજો, તમારી દીકરી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહી છે. જો તમે તેની છેલ્લી વાર મળવા માંગતા હો તો તરત જ લંડન પહોંચી જાઓ. આ શબ્દો સાંભળતા જ ધીરજભાઈના હાથમાંથી ફોન નીચે પડી ગયો. તેમની આંખો સામે બધું અંધારું થઈ ગયું. વર્ષો પહેલાં નીરવે કહેલા પોતાના દરેક અપમાનજનક શબ્દો એક પછી એક તેમના કાનમાં ગુંજવા લાગ્યા. અને પહેલી વાર કરોડો રૂપિયાના માલિક ધીરજભાઈને સમજાયું કે પૈસાથી વિમાન ખરીદી શકાય, પણ સમય પાછો ખરીદી શકાતો નથી. લંડનની સૌથી મોટી હોસ્પિટલ. સવારે 5 વાગ્યાનો સમય હતો. ઓપરેશન થિયેટરની બહાર એક વ્યક્તિ બેચેન થઈને વારંવાર ભગવાનને યાદ કરી રહ્યો હતો. એ હતો ધીરજભાઈ ઝવેરી. આંખો આખી રાતના રડવાથી લાલ થઈ ગઈ હતી. વાળ વિખરાઈ ગયા હતા. કરોડોની કંપનીનો માલિક આજે હોસ્પિટલના ફ્લોર પર સામાન્ય માણસની જેમ બેઠો હતો. તેમના મનમાં એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, મારી દીકરીને બચાવી લો. મારી બધી સંપત્તિ લઈ લો, પણ મારી દીકરીને બચાવી લો. થોડી જ વારમાં ઓપરેશન થિયેટરમાંથી દરવાજો ખુલ્યો. નીરવ બહાર આવ્યો. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. ધીરજભાઈ દોડીને તેની પાસે ગયા. દીકરા, મારી આરોહી કેવી છે? કેમ છે તેને? નીરવે ધીમેથી કહ્યું, ઓપરેશન સફળ થઈ ગયું છે, પણ આગામી 24 કલાક સુધી જ મહત્વના છે. આ સાંભળતા જ ધીરજભાઈની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તેમણે પહેલી વાર નીરવના હાથ પકડીને કહ્યું, દીકરા, જેને મેં વર્ષો પહેલાં મારા ઘરમાંથી અપમાન કરીને કાઢી મૂક્યો હતો, એ જ આજે મારી દીકરીનો જીવ બચાવી રહ્યો છે. મને માફ કરી દેજે બેટા, મારાથી મોટી ભૂલ થઈ ગઈ હતી ત્યારે. નીરવે શાંતિથી જવાબ આપ્યો, અંકલ, માફી માંગવાની જરૂર નથી. જીવન માણસને સમય આવે છે બધું શીખવી દે છે. એ દરમિયાન લંડન પોલીસે કરણ સામે પૂરતા પુરાવા મળી ગયા. આરોહીએ બચાવી રાખવાનો મોબાઈલમાં રહેવા ફોટો, બેંકના દસ્તાવેજો અને અકસ્માતના સીસીટીવી કેમેરા ફૂટેજ બધું જ પોલીસના હાથમાં આવી ગયું. કરણ દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એરપોર્ટ તરત જ જતી વખતે પોલીસે તેને કારને ઘેરી લીધો. કરણ મહેતા, તમે ધરપકડ છો. કરણ ભાગવા લાગ્યો, પણ થોડા જ પગલાં આગળ તેના પગ લપસ્યો. રસ્તા પર ઝડપથી આવી રહેલી ટ્રક સાથે તે અથડાયો. હોસ્પિટલ લઈ ગયા જતા પહેલાં તેનું મૃત્યુ થઈ ગયું. જે માણસે આખી જિંદગી પૈસાને ભગાવવામાં માનતો હતો, પોતાના એક પણ રૂપિયા સાથે લઈ શક્યો નહીં. બીજી તરફ આરોહી ધીમે ધીમે ભાનમાં આવવા લાગી. તેની આંખો ખુલવા સામે 3 ચહેરા દેખાયા, પિતા, માતા અને નીરવ. ધીરજભાઈ દીકરીનો હાથ પકડીને રડી રહ્યા હતા. બેટા, મેં તારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય તને પૂછ્યા વગર લીધો. મેં સમાજની ઇજ્જત બચાવવા માટે મારી દીકરીનું સુખ ગુમાવી દીધું. જો શક્ય હોય તો આ તારા પાપી પિતાને માફ કરી દે. આરોહીની આંખોમાંથી પણ આંસુ વહી ગયા. તે ધીમેથી બોલ્યો, પપ્પા, મને તમારી સામે ક્યારેય ગુસ્સો નહોતો. મને તો માત્ર તમારા પ્રેમની જરૂર હતી. આ શબ્દોએ ધીરજભાઈનું હૃદય તોડી નાખ્યું. થોડા મહિના પછી આરોહી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. ભારત પરત ફર્યા પછી ધીરજભાઈએ સૌ પ્રથમ એક મોટો નિર્ણય લીધો. તેમણે પોતાની કંપનીના નફામાંથી એક ભાગ કાઢીને આરોહી ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું. આ ટ્રસ્ટનો હેતુ તો હતો દરેકના ત્રાસનો ભોગ બનેલી મહિલાઓને કાનૂની મદદ, ગરીબ દર્દીઓને મફત સારવાર અને જરૂરિયાતમંદને વિદ્યાર્થીઓને શિક્ષણ. તેમણે જાહેરાતમાં કહ્યું, મારી સૌથી મોટી સંપત્તિ મારી કંપની નથી, મારી દીકરી છે. અને આજે પછી મારા ઘરમાં પૈસાથી પહેલાં
માણસની કિંમત થશે. સમય જતાં ધીરજભાઈ પોતે નીરવના ઘરે ગયા. કોઈ વૈભવકારનો કાફલો નહોતો, કોઈ દેખાડો નહોતો, માત્ર એક પસ્તાવો હતો. પિતા તેમણે નીરવના માતા પિતાના પગે પડ્યા. મેં તમારા દીકરાનું અપમાન કર્યું હતું, પણ આજે ગર્વથી કહું છું, જો તમને વાંધો ન હોય તો હું નીરવને મારા દીકરા તરીકે સ્વીકારવા આવ્યો છું. નીરવના પિતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે ધીરજભાઈને ઊભા કર્યા. ભૂલ દરેક માણસની થાય છે, પણ પોતાની ભૂલ સ્વીકારનાર માણસ ખરેખર મોટો હોય છે. થોડા સમય પછી ખૂબ જ સાદાઈથી, કોઈ ભવ્ય મંડપ વગર, કોઈ કરોડના ખર્ચા વગર, માત્ર પરિવાર અને થોડા નજીકના લોકો હાજરીમાં આરોહી અને નીરવના લગ્ન થયા. અને એ લગ્ન ખૂબ ધામધૂમથી થયા. આ વખતે આરોહીના ચહેરા પર સ્મિત હતું, સાચું હતું. ધીરજભાઈએ કન્યાદાન કરતી વખતે કહ્યું, આજે હું મારી દીકરીને સંપત્તિ નહીં પણ સાચા માણસને સોંપું છું. નીરવે જવાબ આપ્યો, અંકલ, હું આરોહીને ક્યારેય એકલી નહીં પડવા દઉં. શક્તિશાળી મોરલ. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પૈસાથી જીવન સરળ બનાવી શકાય છે, પરંતુ સુખી બનાવી નથી શકાતું. સંતાનોને સૌથી મોટી ભેટ સમય અને પ્રેમ છે, પૈસા નહીં. જીવનની પસંદગી કરતી વખતે સંસ્કાર જોવા જોઈએ. ખોટી સમજદારના ઇજ્જત માટે સંતાનોના સપનાઓનું બલિદાન ક્યારેય ન આપવું જોઈએ. જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે અહંકાર છોડીને તેને સ્વીકારી લેવી જોઈએ. સાચી મહાનતા છે, ભગવાન ક્યારેય મોડું કરે, પરંતુ ન્યાય જરૂર કરે છે. ધીરજભાઈએ આખી જિંદગી પૈસા કમાયા, પણ અંતે સમાજને કે માણસની સાચાઈ સંપત્તિ બેંકમાં પડેલા કરોડો રૂપિયા નથી, પણ પોતાના પરિવારની આંખોમાં દેખાતો પ્રેમ અને વિશ્વાસ છે. મિત્રો, તમને મારો વિડીયો જોવો પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.